સર્વે કામ ધર્મે કરવા, ધર્મ મૂકી ન કરવું કાઈ. સર્વે કાળેમ સમજી રહેવું સદાય ધર્મમાઈ. સર્વ કામ ધર્મે કરવા, ધર્મ મૂકી ન કરવું કાઈ. સર્વે કાળે એમ સમજી રહેવું સદાય ધર્મમાઈ. ઓ સુખ દુઃખ ના સમુમાહી, પૂજાય ધર્મ મૂકવો નહીં. નિષ્કુળાનંદ કહે નિશ્રે, કરી ધાર્યો ધર્મ ચૂકવો નહીં. સુખ દુઃખ ના સમૂહ માહી, મૂંઝાઈ ધર્મ મૂકવો નહીં. નિષ્કુળાનંદ નીચે કરી ધાર્યો ધર્મ તે ચૂકવો નહીં. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આ વાત તમે નક્કી કરી લો, ગાંઠ વારી લો. સર્વ કાળે એમ સમજી રહેવું સદાય ધર્મ માહી. સદાયને માટે ધર્મની અંદર રહેવાનું. કદાચ દુઃખ આવે ને તો દુઃખમાં પણ ક્યારે ધર્મ છોડવો નહીં. મૂંઝાઈ જાય જીવનમાં ક્યારે કઈ રસ્તો ન સૂજે એ સમયે પણ ધર્મ ક્યારેય ન મૂકવો. ધર્મથી જ આપણને આ લોકની અંદર સુખની પ્રાપ્તિ થશે. માટે જે ધર્મ આપણે ધારણ કર્યો છે ને એ ધર્મ આપણે ક્યારેય મૂકવાનો નથી. કદાચ હવે નિષ્કુળાનંદ સ્વામી આગળના પદની અંદર બતાવે કે આપણને આલોકની અંદર નુકસાન થનારું હોય, આપણું સર્વસ્વ જાતું રહે એમ હોય, અરે ભલે ને તન પડી જાય ને છતાંય પણ ક્યારે ધર્મ તો ત્યાગવો નથી. કેટલી જબરી વાત. વાત સમજાય તમને? હે, કોઈક આપણા ઉપર ડારો દે કે ભાઈ તું આ તારો ધર્મ મૂકી દે, જો ધર્મ નહીં મૂકે તો હું તને મારી નાખીશ, એમ ખુલ્લી તલવારે લઈને કોઈ મારવા ઉભો થાય ને તોય પણ નિષ્કુળાનંદ સ્વામી કે ક્યારે ધર્મ ત્યાગ કરવો નહીં. ભલે આપણું શરીર પડી જાય પણ જ્યાં સુધી શરીરની સ્મૃતિ છે ત્યાં સુધી તો ધર્મ પાળવો. ધર્મ જતો ન કરો, ભલે શરીર જતું કરવું પડે તો શરીર છોડી દેવું, પણ ધર્મ ગયે જો તન રહે તો તનને પણ ત્યાગવું. હરે ધર્મ ગયે જો તન રહે તો તનને પણ ત્યાગવું. જીવવાનું જાતું કરીને હરિ પાસે મરવાનું માંગવું. ધર્મ ગયે જો તન રહે તો તનને પણ ત્યાગવું. જીવવાનું જાતું કરીને હરિ પાસે મરવાનું માંગવું. ધર્મ ગયે સર્વે ગયું ગયું, નિરવળી ના કતાણું. માટે મૂકી નિજ ધર્મને ન કરવું મુખલ જામણું. ધર્મ ગયે સર્વે ગયું ગયું, નિરવળી ના કતાણું. માટે મૂકી નિજ ધર્મને ના કરવું મુખલ જામણું. નિષ્કુળાનંદ સ્વામી કહે કે જો ધર્મ ગયો ને તો સમજી લેજો સર્વસ્વ ચાલ્યું ગયું, લૂંટાઈ ગયા આપણે. આપણી પાસે ધર્મ રૂપી જ સંપત્તિ છે કે એ સંપત્તિ દ્વારા જ આપણે પરલોકના માર્ગે આગળ વધી શકશું. આ લોકની અંદર તમે કરોડો અબજો રૂપિયા કમાણા હશો ને, જ્યારે આ લોકને છોડીને જવાનું થશે ને મિત્રો, ત્યારે આપણી સાથે કાંઈ નહીં ચાલે. શું ચાલશે? જે ધર્મનું પાલન કર્યું છે ને ધર્મ જ આપણી સાથે ચાલશે પરલોકના માર્ગે. બાકી બધું એ વાડી, ખેતર, પાદર, પુત્ર, પરિવાર, મિલકત, ગાડી, બંગલા જે કંઈ હશે બધું અહીંયા રહી જાય. અરે શરીર પણ નહીં ચાલે આપણી સાથે. માટે જ્યાં સુધી શરીરની સ્મૃતિ છે ત્યાં સુધી પરલોકના માર્ગે જે આપણો સાથી છે એવા ધર્મનું આપણે સેવન કરી પાલન કરી લેવું જોઈએ. ધર્મો રક્ષતી રક્ષિત. આલોકમાં જો આપણે ધર્મનું રક્ષણ કર્યું હશે અર્થાત કે પાલન કર્યું હશે તો એ ધર્મ જ આપણને આવતે દાડે રક્ષણ આપશે.
આપણું રક્ષણ કરશે, આપણને સુખ આપશે. માટે નિષ્કુળાનંદ સ્વામી કહે કે ધર્મ ક્યારે જતો ન કરો. ધર્મ મૂકીને તમે ગમે એવું ગમે એ કાર્ય કરશો ને, એ તો કેવું કહેવાય, નાક વિનાનું નકટા જેવું. કોઈ પણ સ્ત્રી હોય, પોતાના શરીરમાં સરસ મજાના અલંકાર ધારણ કર્યો, એકદમ સરસ મજાની સાડી, અહીંયા કને સોનાના હાર પહેરે, કાનમાં સરસ મજાના સોનાના જે કઈ ઘરેણો ઈ પહેરે, માથે મુગટ પહેરે, બધું કરે, પણ નાક કપાવી નાખે તો શું થાય, કેવી લાગે? બધા શું કે જો નકટી જાય રહી એમ ધર્મ છે ને એ તો આપણું નાક છે. તમે ગમે એવો બીજું કઈ ભક્તિ કરતા હશો, અને જે સંપ્રદાયો ઘણા બધા એવા ભગવાનમાં પ્રેમમાં પાગલ થઈ જાય, નાચ્યા કરે આખો દી ભગવાનની આગળ પ્રેમ મગ્ન બનીને, અને ખાવા પીવાના નિયમ તો માછલી ખાય બસ, ધર્મ કઈ નહીં. તો એ ભક્તિ જે ધર્મ વિનાની છે ને એ ભગવાન સુધી ક્યારે પહોંચાડનારી થતી નથી. માટે ધર્મની સાથે જ બીજા બધા આપણે કામ કરવા જોઈએ. ભક્તિને છોડીને જો કર્યું તો સમજી લેજો એ બધું નાક કપાયા બરાબર છે, અને એનું મુખ લજામણું થાય. માટે ક્યારે પણ ધર્મ મૂકીને ક્યારે કોઈ કાર્ય ન કરવું. આગળની પંક્તિમાં સ્વામી કહે છે, ઓ ધર્મ વિનાનું ધિક જીવવું, જન જાણજો જગ માઈ. દેવ ઈચ્છિત દેહ આવ્યો, પણ કામ ન આવ્યો કાઈ. ધર્મ વિનાનું ધિક જીવવું, જન જાણજો જગ માહી. દેવ ઈચ્છિત દેહ આવ્યો, પણ કામ ન આવ્યો કાઈ. ધર્મ વિનાનું ધિક જીવવું, ધર્મ વિનાનું જીવન કેવું છે, ધિકાર છે. એ તો ધરતીના ભાર રૂપ છે, એના કરતા તો ન જીવે તો બરોબર. નિષ્કુળાનંદ સ્વામી કહે તમે વિચાર તો કરો, મનુષ્યનો દેહ મળ્યો કેવો, દેવ ઈચ્છિત. દેવતાઓ પણ પ્રભુ પાસે એ પ્રાર્થના કરે છે કે હે ભગવાન, અમારા કોઈક જન્મનો જો પુણ્ય બાકી હોય ને તો અમને મનુષ્ય જન્મ આપજો, જેથી કરીને ધર્મનું પાલન કરી, તમારું ભજન કરી, અને અમે તમારા સુધી પહોંચી શકીએ. આવો દેવતાઓ ઈચ્છે છે એવો દુર્લભ મનુષ્યનો જન્મ મળ્યો, પણ જો એને ધર્મનું પાલન ન કર્યું, ધર્મનો ત્યાગ કર્યો, તો સ્વામી શું કહે છે, કામ ન આવ્યો ક્યાંય. એને આ મનુષ્ય શરીર કઈ કામ ન આવ્યું, એને વ્યર્થનો જન્મ ગુમાવ્યો છે. માટે આપણે સમજવું, વિચાર કરવો જોઈએ. ભગવાને આવો દુર્લભ અવસર આપ્યો છે, સમજણ આપી છે, અને આવા ભગવાન, આવા સંતો, આવા સત્શાસ્ત્રની જ્યારે ઓળખાણ થઈ, અને આપણને હવે તો ખબર પડી કે જીવનમાં ક્યારે પણ ધર્મનો ત્યાગ ન કરવો જોઈએ, તો આજથી દ્રઢ સંકલ્પ કરીએ આપણે કે ગમે એવી પરિસ્થિતિ આવશે ને, અમે ક્યારેય અમારા ધર્મનો ત્યાગ નહીં કરીએ. એનાથી વાલા હરિભક્તો ભગવાન પુરુષોત્તમ નારાયણ બહુ રાજી થશે. મહારાજે કીધું અમને ધર્મ બહુ વાલો છે, અમને ધર્મ પાળનારા જનો જ ગમે છે, ધર્મ મર્યાદામાં જે નથી રહેતા એ અમને ક્યારેય ગમતા નથી. એટલે પ્રભુને વાલા થવું હોય તો આપણે ધર્મ પાળવો પડશે. ધર્મ પાળશું તો જ પ્રભુને આપણે ગમી એવા થશું. માટે આ શ્લોકની અંદર પેલી આજ્ઞા છે, પોતપોતાના વર્ણાશ્રમના ધર્મનો ક્યારે ત્યાગ ન કરવો.